અત્યારે કઈ સમય આવ્યા છે અમારી ગામની શાળામાં. આ છે સ્કૂલ. અત્યારે છોકરા રિસર્ચ પડી છે. કઈ જિલ્લા તમે? દુકાને જિલ્લા. રિસર્ચમાં રમવાનું હોય કે બહી રહેવાનું હોય? પ્રિન્સ કઈ જિલ્લો? રડતે રડતે લેવા જિલ્લો. તું કઈ જિલ્લો? બોલાવા જિલ્લો. એનો લેવા જિલ્લો તું બોલાવા જિલ્લો. આ છે છોકરાઓ. તો મેં પૂછ્યું ને ત્રીજા વાળાને આવડતું હોય તે હા કહેવાનું, નહીં આવડતું હોય તો ના કહેવાનું. બરાબર? તારું નામ? રિયા. તું કેટલા ભણે? ત્રીજા મેં કે જમવાનું રિસર્ચ પડી છે. આમ પેલા ભાગ પડી. અત્યારે કઈ સમય આવ્યા છે અમારી ગામની શાળામાં એન્ડ પહેલો દિવસ છે આજે છોકરાઓને ભણાવવા માટેનો. આ છે છોકરાઓ. 2 જણ છે છોકરાઓને હેન્ડલ કરીએ છીએ. બધા બીચમાં બેઠા છે એટલે બધે લાઈન પ્રમાણે બેઠાડીએ. જે ત્રીજામાં ભણતા હે ને તે આગળ બહુ પાછળ ચોથા વાળા, એની પાછળ 5મા વાળા છોકરાઓ. ત્યારે ગાઈસ નાના છે ને એટલે બધું શીખવાડવું પડે છે. પછી એમને પૂછી શીખવાડે શું કેટલું આવડે છે. બરાબર? અમે 2 જણ છે જે પહેલો દિવસ છે પ્રમાણે બેઠા છે. એક ત્રીજા ચોથા અને 5મા વાળા છે અને બતાવીશું બ્લોગમાં જોડે. ત્રીજા વાળા કેટલા છે? આ ત્રીજા વાળા છે. તમે ત્રીજા મેં હો તું ત્રીજા મેં છે કે બાલવાટિકા મેં? ત્રીજા મેં છે તું. તારું નામ? હો કુંજ. હા બરાબર છે. તો મેં પૂછ્યું ને ત્રીજા વાળાને આવડતું હોય તે હા કહેવાનું, નહીં આવડતું હોય તો ના કહેવાનું. બરાબર? 1 થી 6 લગી એકડા ત્રીજા વાળા ઊંચી આંગળી કરો. પેલા ત્રીજા વાળા કેટલા છે? ઊંચી આંગળી કરો. ત્રીજા વાળા ઊંચી આંગળી કરો. ત્રીજા વાળા તું કેટલા મેં? ત્રીજા મેં 1 થી 6 લગી એકડા કેટલા ને આવડે? ત્રીજા મેં બધાને આવડે હોય 1 થી 6 લગી એકડા? કોને નહીં આવડતા? નીચે આંગળી કરો. 1 થી 6 લગી એકડા ત્રીજા વાળાને નહીં આવડતા તે 1 થી 6 લગી એકડા આવડે. મેં જે લાઈન બોલાડું ને તે તમારે બોલવાની. બરાબર? નીચે બે તને 1 થી 6 લગી એકડા આવડે? નહીં આવડતા? ઠીક હો બાજીરો તને આવડે 1 થી 6 લગી એકડા? તને આવડે 1 થી 6 લગી? 8 લાઈન બોલ. હવે ઘબરાય નહીં, કઈ નહીં, આરામ બોલ. નહીં આવડે? હા 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 બરાબર છે સાહેબ. તારું નામ? ક્રિસ. પૂરું નામ બોલ. રાઠવા ક્રિસભાઈ. તારા પપ્પાનું નામ બોલ. રાકેશભાઈ. બરાબર? એમ પૂરું નામ બોલવાનું. બરાબર? તમને કોઈ કહે ને તો તમારે પેલું પૂરું નામ બોલવાનું. રાઠવા, આનું ક્રિસભાઈ, રાકેશભાઈ, એવી રીતે બોલવાનું. કોઈ પૂછે ને તો તમારું શું નામ એમ તે પૂછે ને તો એવી રીતે બોલવાનું. બરાબર? હો દાખલા ચેક કરી લઉં. હા સરવાળા છે. આ કોઈ લખે આવી રીતે આ સમ નહીં લખવાનું. બરાબર? લા તો નહીં કહેવાડું. આ વચમે નહીં લખવાનું. બરાબર? આવી રીતે નહીં લખતો હોય કે આવી રીતે લખવાનું તારે. મેં લખી આપું તને. બરાબર? ગુજરાતીમાં ફાવે કે નહીં? તારું નામ? રિયા. તું કેટલા ભણે? ત્રીજા મેં કે 1 થી 6 લગી એકડા આવડે? આવડે કે વાંચતા થોડું ઘણું? હા તો 7 લાઈન બોલ. 7 લાઈન. હા એક એન સોપડી છે કે તો તે કાઢ. થોડુંક વાંચાવું તને. થોડુંક વાંચતા આવડે કે જોવું? હા કે હા આવડે કે બધું આવડે કે? મને એવું લાગે તેને આવડે જ છે. તો તમારે બી શીખવાનું. જેને નહીં આવડતું હોય ને તેને પૂછી લેવાનું. બરાબર છે? રિયા નામ ને તારું? હા રિયાને પૂછી લેવાનું. કાં જાય? હવ તો જો ભાઈ બધાની જો વારે વારે જો. બરાબર? એમની બધા જતું રહેવાનું. આ હું લખેલું છે?
આવીને ક્યાંથી વાંચી હા કેટલું શું કરું આખું પાણ ફરી આવે બહુ ગજબ છે છોકરાઓ ગાઈસ પહેલી વાર અમે ફર્સ્ટ ડે છે એન્ડ જોયું છોકરાઓને ખાસું કઈ આવડતું નહીં તો જો સંતોષભાઈને પૂછું સંતોષભાઈ કેટલા છોકરાને આવડે છે કોઈ છોકરાને કેને આવડતું નહીં જો કોઈ છોકરા જે થોડા એમ હા. એ ટાઈપના હે ને જો ટોપર એમને જ આવડે ખાલી બાકીના ને બહુ વીકનેસ હતી શીખવાડવું પડશે બહુ શીખવાડવું પડશે કારણ કે ત્રીજા ચોથા વાળાને ગાઈસ નહીં આવડતું જો તમે આટલું અમે જ્યારે અમે ભણતા હતા ને ત્યારે ઘડિયા આવડતા હતા સરવાળા બાદબાકી વાંચતા લખતા બધું આવડતું અત્યારના છોકરાઓને એક બે સિવાયને છોડીને કોઈને કશું નહીં આવડતું કશું મતલબ થોડું ઘણું આવડે છે તો એ ઘરેથી કરીને નહીં લાવતા એટલે મમ્મી પપ્પાઓની પણ જવાબદારી હોય છે કે ઘરે જે શીખવાડો તમે જુઓ અત્યારે કે છોકરાઓ કેટલા વીકનેસ છે મા બાપોને પણ ધ્યાન આપવું જોઈએ છોકરાઓ પ્રત્યે કારણ કે વાંચતા નહીં આવડતું ઘડિયા નહીં દાગ એકડા તો આવડો જ જોઈએ ખાસ કરીને કઈ વાંધો નહીં ક્લાસરૂમ પણ સારી છે જો અરીસો પણ મૂક્યો છે એન્ડ અમારે વખતે જૂની હતી એન્ડ જો બધાએ બોટલ લાવ્યા છે અને પ્રાર્થના અહીંયા જ કરે છે પાછળ જો પ્રાર્થના માટે અત્યારે રિસર્ચ પડી છે અને તમને બતાવું છોકરાઓ બહાર રમે છે જો આ છે લોબી એન્ડ જો આ છોકરી રડે છે ઉપર અહીંયા પેલી જૂની સ્કૂલ હતી એન્ડ અત્યારે તોડી છે અને નવી બનાવી છે અને તમને બતાવું એન્ડ અત્યારે રિસર્ચ પડી છે છોકરાઓની અને પહેલાં અમે 1 થી 8 ધોરણ અમારા ગામમાં ભણીને જ ગયા છે અહીંયા પહેલાં જૂની સ્કૂલ હતી બહુ યાદગાર પલો છે અહીંયામાં કારણ કે 1 થી 8 ભણ્યા એટલે એન્ડ અત્યારે નવું અપડેટ થયું છે એન્ડ નવી સ્કૂલ બાંધી છે આ છે નવી સ્કૂલ ડુંગર ગામ પ્રાથમિક શાળા અને અત્યારે છોકરાઓને રિસર્ચ પડી છે હા જો કઈ જિલ્લા તમે દુકાને જિલ્લા જો તમે કેટલામાં પૈસા વાપરતા નહીં બરાબર જો છોકરાઓ દુકાને જાય ને ઘરેથી પૈસા માંગી લાવે ને પડીકા ખાઈ જો આ છે સ્કૂલ અત્યારે છોકરા રિસર્ચ પડી છે હા જો એ શું કરો શું કરો રિસેસમાં રમવાનું હોય કે બહી રહેવાનું હોય કેટલા મેં તમે 7માં મેં રમેલા ડોન કે પરો હા જો આ છે સ્કૂલ અમારી પ્રાથમિક શાળા છોકરાઓનું ટેલેન્ટ છે જો પટ્ટો જો બાંધવાનું થાય ને અલગ જ બાંધી જો શિક્ષક બરાબર સમજાય ને જો સારું છે શિક્ષક પટ્ટા બાંધતા પણ શીખવાડે છે છોકરાઓ એટલે નોટંકી કરે છે ને ગાઈ બધા નોટંકી એટલે બહુ કરે છે બે તું પલાઠી વાળ તું આવી રીતે થોડું બે યાર પલાઠી વાળ આજે શીખવાડે છે ને તે બોલો આવડે ને તે ખબર પડે કેટલું આવડે તમને તારું નામ હું પ્રિન્સ કઈ જિલ્લો રડતે રડતે લેવા જિલ્લો બરાબર કેટલા ભણે તું બીજા મેં હવે બે જા તું કઈ જિલ્લો બોલાવા જિલ્લો કિલો લેવા જિલ્લો તું બોલાવા જિલ્લો જા બે ગજબ છે જાજો બાલ વાટિકા અને પહેલા ધોવા ભંગો છોકરાઓ નીચે બે તારું શું નામ આયુષ તમને પૂછો છોકરીને અડધાને નહીં આવડતું અડધાને સારું આવડે છે તમને પૂછો કેવું આવડે છે તમને બધાને લેસન આપીશ બરાબર તારું નામ 1 થી 9 લગી એકડા આવડે નહીં આવડતા બહુ ધમાલ કરેલા તમે ઠોકી ગયો કેટલા લગી એકડા કેટલા લગી આવડે બહુ અલગ છે યાર
છોકરાઓ ખાવાનું વેચે છે એમ જો નીચે બેઠા છે બધા જમવાનું રિસેસ પડી છે વેચે જો તમે અહીંયાથી ખીચડી બનાવેલી છે જો છોકરીઓ મોટી છોકરીઓ વેચે છે જો આ લીંબા લઈને આવ્યા છે છોકરાઓ મોટા છોકરા કેટલા ભણે તમે લીંબા લઈને આવ્યા શું કરવા ખાવા જો અલગ અલગ સિસ્ટમ સેવ અમે હતા ને તો સેવ નહીં આવતા હતા સેવ લેતા હતા ખબર સેવ નાખે તો મસ્ત લાગે નહીં મજા પડતી બે બી લીંબાડી લોકો ખાતો હોય ને આપી દે એવું આવું કર્યું લા ભાગ પાડ્યું આટલું આટલું ખાઓ એટલે અલગ અલગ ડીશ લાવવાની તમારે એમ તો વધારે ચડે જમવાનું હવે અલગ અલગ ડીશ લાવજો બરાબર તમે કોને ખાતા લા દાડો પાવી લા ગાઈસ અમે પણ 1 થી 8 માં ભણ્યા હતા ને તો આવી જ રીતે શ્લોક બોલીને ખાતા હતા બોલો છોકરાઓ